આ જેનું ખેતર છે એમની સાથે વાત કરવી છે, સમજાવવું છે કે વીજપોલનો વિરોધ એ વીજપોલ નખાય ત્યાં સુધીનો નથી હોતો. બેન 765 કેવીની લાઈન છે અને આશરે 600 મીટર જેવો થાંભલો છે. આ ખેતરની જ કિંમત રહે ને આ લાઈન આવ્યા પહેલાં આશરે 25 લાખ રૂપિયા જેવી હતી અને અત્યારે કદાચ આ ખેતર અમારે વેચવું હોય ને તો 15 લાખમાં કોઈ આનું છે ને ગરાગ ન થાય. ચોમાસામાં ભેજ હોય ને અહીંયા એના કારણે થોડોક નોર્મલ અર્થિંગ જેવું લાગે. હા, એટલે એ આ જે મજૂરો રહ્યા ને આ ખેતરમાં કામ કરવા નથી આવતા. વળતર તમને આટલી જમીનનું મળ્યું છે, પણ નુકસાન કેટલું? નુકસાન તો અઢળક નુકસાન હે બેન. એ પ્રમાણે જો અમે નુકસાન માંગીને તો ગવર્મેન્ટ કોઈ દી દેવા તૈયાર જ નથી, પણ એનું અમે 25% જ નુકસાન માંગી તોય પણ આ ગવર્મેન્ટ આપવા તૈયાર નથી. આ ગામમાં દૂર દૂર સુધી હું જોઉં ત્યાં સુધી મને અત્યારે દેખાય છે કે બધે વીજપોલ છે. કેટલા છે વીજપોલ? અમારા ગામમાં ટોટલ 16 વીજપોલ આવ્યા. અને કેટલા ખેતરો આમાં ઇફેક્ટેડ છે? ખેતર ટોટલ 80 ખેતર ઇફેક્ટેડ છે. અને અત્યારે હું એક ખેતરમાં આવી છું. આપણે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વીજપોલ માટેની બબાલો ખૂબ સાંભળી છે, ખેડૂતનો વિરોધ જોયો છે, નેતાઓની વાતો જોઈ છે, પણ અમને એવું થયું કે અમે એવા એક ખેતરમાં આવીએ અને તમને બતાવીએ કે જ્યાં વીજપોલ નખાયો છે ત્યાં શું પરિસ્થિતિ છે. ગુજરાતભરમાં વીજ થાંભલાને લઈને ખૂબ બધો વિરોધ થઈ રહ્યો છે. થાંભલાના વિરોધ અને રાજનીતિને બધું બાજુ પર મૂકીને એક ખેતરમાં આવ્યા છીએ. થાંભલો બતાવવો છે, એ થાંભલો નખાયા પછી શું થાય છે અને ખેડૂતને વળતર મળ્યા પછી પણ એની પરિસ્થિતિ શું હોય છે એ સમજવાનો થોડો પ્રયત્ન કરવો છે. આપનું નામ શું છે? મહેશ કૈલા, ગામ વેજલપર. અને તમે આ થાંભલો નાખે કેટલો સમય થયો છે? અને 1-1.5 વર્ષ જેવું થયું. અને કેટલો મોટો થાંભલો છે આ? થાંભલો બેન 765 કેવીની લાઈન છે અને આશરે 600 મીટર જેવો થાંભલો છે. નીચેની જગ્યા જે રહી 600 મીટર જગ્યા રોકે આ થાંભલામાં, બરોબર. અને આ ખેતરમાં તો આપણે જે ખેતરમાં ઊભા મારા ભાઈનું ખેતર છે, આ રોડ ટચ ખેતર છે. હવે આ ખેતરની જ કિંમત રહે ને આ લાઈન આવ્યા પહેલાં આશરે 25 લાખ રૂપિયા જેવી હતી અને અત્યારે કદાચ આ ખેતર અમારે વેચવું હોય ને તો 15 લાખમાં કોઈ આનું છે ને ગરાગ ન થાય. અને બીજો નંબરમાં રોડ ટચ ખેતર છે તો એ લોકો મારા ભાઈની સુખી સંપન્ન છે, મોરબી છે. એ લોકોને અહીંયા સોલાર પ્લાન્ટ કરવો હોય ને તો આ લાઈનના હિસાબે સોલાર પ્લાન્ટ નથી થતો. એટલે મોટામાં મોટી નુકસાની આ છે. બીજી નુકસાન એ છે કે અમારે અહીંયા જો ખેતી કરવી હોય ને તો આ પોલના જે અવાજ આવે તમે સાંભળો, અત્યારે સંભળાય, બરોબર. એ અવાજ અને બીજો નંબરમાં ચોમાસામાં ભેજ હોય ને અહીંયા એના કારણે થોડોક નોર્મલ અર્થિંગ જેવું લાગે. હા, એટલે એ આ જે મજૂરો રહ્યા ને આ ખેતરમાં કામ કરવા નથી આવતા. મોટી આ ઈ નુકસાની છે. એના સિવાયની જો પોલની બાજુમાં જે એને જ્યારે કામ કરવા માટે જ્યારે ખાડા કર્યા હતા એ માટી નીચેની માટી ઉપર આવી ગઈ છે. તો એ માટી જે ઉપર આવી ગઈ ને એના કારણે અમને 3 થી 4 વર્ષ લગી અહીંયા ઉત્પાદન ન મળે. અચ્છા, તો આ ખેતી લાયક જમીન છે? હા, ખેતી લાયક. અત્યારે ખેતી કરી જ છે આમ. તો અત્યારે જ સમજ્યા કે આ 1 વર્ષ જેવું થયું આને નાખે? 1 વર્ષ થયું. તો હવે તમે જ્યારે ખેતી કરો તો આની આસપાસની જેટલી જમીન છે ત્યાં સારું ફળદ્રુપ થાય છે કે નથી થતું? નો જ થાય ને બેન, એ તો દેખીતી જ વાત છે ને. કારણ કે એને જો સિમેન્ટ અને જે નીચેની જે લાલ માટી છે એ માટી ઉપર આવી ગઈ. એટલે લાલ માટીમાં તો હે ને બીજ અમે નાખીને તો ઉગે નહીં. એટલે વળતર તમને આટલી જમીનનું મળ્યું છે, પણ નુકસાન કેટલું છે? અને રાતે તો તમે અહીંયા આવો ને તો તમે હકીકત તમે એકલા આવો ને તો તમે ડરી જ જાઓ, અહીંયા રહી જ ન કોઈ, એના જેવી પરિસ્થિતિ થાય. બહુ અઘરું છે હવે. પણ હવે શું કરીએ અમે, કયો ખૂબ લડાઈ કરી પણ હવે એમાં એવું છે બેન. બીજો નંબરમાં જો ખેડૂતો રહ્યા ને અમે સ્વાગત કરી. હજી અમારા ખેતરમાં કેનાલ આવતી હોય અથવા તો આ રોડ મોટો થતો હોય ને તો અમે સ્વાગત કરી, કારણ કે અમને એમાંથી ફાયદો હોય.
કેનાલ આવે તો ભલે મને નુકસાની આવશે, પણ મારા ગામના બીજા ખેડૂતોને તો પાણીનો લાભ મળશે. આમાં તો શું છે, અને પાછી આ ગવર્મેન્ટની નથી, આમાંથી કમાય છે અદાણી. બરોબર પાવર ગ્રીડ જ છે આખી લાઈન. છે પાવર ગ્રીડ, પણ બેન પાવર કેનો પસાર થાય છે? પાવર તો અદાણીનો જ પસાર થાય. કોન્ટ્રાક્ટર કોઈ બી હોય એનાથી કોઈ મતલબ નથી. આ ગામમાં દૂર દૂર સુધી હું જોઉં ત્યાં સુધી મને અત્યારે દેખાય છે કે બધે વીજ પોલ છે. કેટલા છે વીજ પોલ? અમારા ગામમાં ટોટલ 16 વીજ પોલ આવ્યા. અને કેટલા ખેતરો આમાં ઇફેક્ટેડ છે? ખેતર ટોટલ 80 ખેતર ઇફેક્ટેડ છે. 80. અને એ બધા જ ખેડૂતો એક વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. હા, આ જ પરિસ્થિતિમાં. અને હવે તો આ જ પરિસ્થિતિ રહેવાની, ભોગવવાનું જ્યાં સુધી આ 30 વર્ષથી સુધી રહે. અને 30 વર્ષ પછી એ રહેવાની જ છે. આ તો ક્યાં ને કાઢવાના નથી. હા, એટલે એક સામાન્ય માણસને, અમદાવાદમાં બેઠેલા માણસને એ સમજવું હોય કે એક વીજ પોલના કારણે ખેડૂતને કેટલું નુકસાન થાય, તો દર સિઝન પ્રમાણે પણ એને થતું નુકસાન કેટલું. તમે જમીનનું તો કીધું કે કરોડોમાં નુકસાન છે જમીનનું, તો પણ ખેતીમાં કેટલું નુકસાન? ખેતીમાં ઘણું બધું નુકસાન. મેં તમને કીધું એમ કે પહેલું નુકસાન તો અમને એ જ છે કે અહીંયા અમારે જો આ ખેતર રહ્યા ને, નાનું ખેતર હોય 5-10 વીઘાનું તો અમે હાથે કરી લઈએ કામ. બરોબર, અમે ડર. પણ મોટું ખેતર હોય 10-15 વીઘાનું ખેતર હોય તો અમારે ગામમાંથી મજૂર લાવી અને કામ કરાવવું હોય તો ગામના કોઈ મજૂર આવતા નથી. તો શું થવાનું? અમારું ખેતર અડધું તો પડતર રહેવાનું. અમારાથી હાથે થાય એટલું અમે કરવાના. એટલે આવી પરિસ્થિતિ છે. અને બીજો નંબરમાં કે કેરલા સરકારમાં અહીંયા મને વાત મળી એ પ્રમાણે કે એ સરકાર જો અંડરગ્રાઉન્ડ લાઈન પાસ કરી શકતી હોય તો આપણી ગવર્મેન્ટ કેમ નહીં? અને આમાં ક્યાં ગવર્મેન્ટને ખર્ચો કરવાનો? ખર્ચો કંપનીને કરવાનો. બરોબર, આપણે જે હાઈવે છે અમદાવાદ કચ્છવાળો હાઈવે, એની બાજુમાં અંડરગ્રાઉન્ડ લાઈન પ્રસ્થાપિત કરી દે તો ક્યાં કોઈને કાંઈ તકલીફ છે? અને અમારે વળતર જોતું જ નથી બેન. વળતર માટે અમે માથાકૂટ કરતા જ નથી. અમારે આ લાઈન જ નથી જોતી. આનાથી અમને કોઈ ફાયદો નથી, આનાથી નુકસાન જ છે. પણ એમાં શું, એ તો પરાણે પછી નાખે અને કરે, એટલે અમારે પછી તો વળતર હાટું માથાકૂટ કરવી પડે. બીજું શું કરવાનું? ઘણા બધા આજુબાજુના ખેડૂતોની એ સમસ્યા છે. કચ્છમાં બી એવા બહુ બધા કિસ્સાઓ છે કે બધું જ નાખી ગયા, બધું જ થઈ ગયું, પણ કંઈ ફદ્યું મળ્યું નથી, કાંઈ નથી મળ્યું. એ કચ્છના જે ખેડૂતો રહ્યા ને એને આજ સુધી વળતર નથી સ્વીકાર્યું. કચ્છના નહીં પણ ધાંગધ્રા તાલુકાના ખેડૂતોએ આજ સુધી વળતર નથી સ્વીકાર્યું. એનું કારણ શું કે અમને જેમ પહેલાં જંત્રી ભાવે આપવાના હતા ને એવી રીતે આ બધા ખેડૂતોને જંત્રી ભાવે આપે. હવે જંત્રી ભાવે તમે ગણતરી કરો ને તો આ 600 મીટરના પોલમાં ખાલી 35,000 થી 37,000 રૂપિયા આવે. હવે 37,000 રૂપિયામાં શું થાય તમે કહો તો? આ અત્યારે જે ઓલું નુકસાની જે પ્રમાણે છે એ પ્રમાણે 37,000 રૂપિયા એટલે, અને આજના સમયમાં 37,000નું આવે શું? એટલે તમારા બિયારણનો ખર્ચો ના નીકળે. હા, એટલે કચ્છના ખેડૂતોએ વળતર નથી સ્વીકાર્યું. ધાંગધ્રાવાળા ખેડૂતોએ ઘણા બધા વળતર નથી સ્વીકાર્યું. પ્રકાશભાઈ આજે જેતપર આવ્યા હતા કે તમને આમ વળતર શું બોલી ગયા મને નથી ખબર, પણ પ્રકાશભાઈનો જે અડધો વિસ્તાર રહ્યો ને, જે હળવદ તાલુકો એ અને ધાંગધ્રા તાલુકો, એ બે એના વિસ્તારમાં આવે. તો એ હળવદ તાલુકાના ખેડૂતોને 979 મળ્યા છે અને ધાંગધ્રા તાલુકાના ખેડૂતોને આજ પણ જંત્રી ભાવે છે. તો પેલા આ નખાતા કેટલો સમય લાગ્યો હતો? કારણ કે એ ટાઈમે બી કારણ કે ખાડો કર્યો ને બધું કર્યું. 8 મહિના. 8 મહિના તમારે સાવ ફેલ ગયું બધું. હા, 8 મહિના ફેલ ગયું. એનું વળતર તો એને નાનું મોટું આપ્યું હતું, પણ એ વળતર કરતા અમને મેં તમને કીધું એમ નુકસાની આ છે મોટી કે અમારી જમીનની વેલ્યુએશન અત્યારે રહીને આ ડાઉન જ ગણવાની. આ 50% ડાઉન. હા, 50 નહીં, હું તો એમ કહું 30% જ ગણવાના. જે બાજુમાં જેને પોલ નથી આવ્યા ને એની કિંમત ને આની કિંમતમાં ઘણો મોટો અંતર આવી જાય એમ. ઓલી બાજુની જમીન મારી પાછળ છે, અલગ, આ બાજુ અલગ. હા, અચ્છા, આ શું છે? આ સ્ટેશન છે? આ પાવર સ્ટેશન છે અને વિન્ડ કંપની વાળાનું પાવર સ્ટેશન છે. અહીંથી આગળ તમને દેખાય જો વિન્ડ કંપનીઓ છે બધી. બરોબર, પવનચક્કીઓ. હા, પવનચક્કીઓ. એ બધાનો પાવર અહીંયા ભેગો થાય અને અહીંથી આગળ પછી એટલે આજુબાજુ હવે ખેતી કરવી તો અઘરી. આ જમીન પર ખેતી કરવામાં તો અઘરી.